નમસ્કાર. હવે કોઈ પણ વ્યક્તિને જો કૂતરું કરડશે તો રાજ્ય સરકાર તેનું વળતર ચૂકવશે. આ રીતનો સુપ્રીમ કોર્ટ આદેશ આપી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટમાં કૂતરાની સમસ્યાને લઈને સુનાવણી ચાલી રહી હતી. એ સમયે સુપ્રીમ કોર્ટ લાલ ગુમ થઈ હતી. ડોગ લવર્સ અને તંત્રની ઝાટકણી કાઢી હતી. એ રીતના સવાલો કર્યા હતા કે કૂતરામાં એક વાયરસ હોય છે, વાયરસનું કોઈ જ પ્રકારનું નિદાન નથી. હવે કોઈ નાનું બાળક 9 વર્ષનું બાળક છે તેના પર હુમલો કરશે તો એ ઘટનાની જવાબદારી કોણ લેશે? અને એ જે વાયરસ થાય છે તેનું પણ કોઈ પણ પ્રકારનું નિદાન નથી. ઘણા એવા કિસ્સાઓ હોય છે કે કૂતરું કરડવાથી લોકોને ઈજાઓ પહોંચે છે, લોકોના મૃત્યુ પણ થઈ જતા હોય છે. એટલે આ દિશામાં સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા એવું કહ્યું છે કે કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી. હવે આ દિશામાં જો કાર્યવાહી હજુ પણ નહીં થાય તો સુપ્રીમ કોર્ટ એવો આદેશ આપી દેશે કે હવે કોઈ પણ વ્યક્તિને જો કૂતરું કરડશે અથવા તો તેનું મૃત્યુ થશે તો રાજ્ય સરકારે તેનું વળતર ચૂકવવું પડશે. ડોગ લવર્સની પણ ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે જો કોઈ કૂતરાને ખોરાક આપે છે તો એ કૂતરાને પોતાની સાથે ઘરે લઈ જાય, પણ આવી ઘટનાઓ બને છે તો એ ઘટનાની જવાબદારી કોણ લેશે? એટલે આ રીતની વાત અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. આજે આદેશ આપવાની આખી વાત છે અને આપ કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.